500 રૂપિયા આનજો. શું કરવા છે? જોવે કાકા કાલે વહેલા 5 રૂપિયા નતા આલ્યા? એ તો કાલે આન્યા હતા કોઈ અત્યારે દીહે જ આવશે. તો પણ દાડી ના હાલવાનું હોય. કાકા આનો કઈ કાકા આનો ના કા ઉછળી આલું હું તો પાછું. આ મિલકી ને ખાપાય ઓમાં ભાગે આ બધું. તો પૈસા લાવ હડ પૈસા કાકા એમ કહું છું હા કેટલા વર્ષ છે? 15 વર્ષ છે. કોક મહેનત કરો, હવે મજૂરી કરો. તમારે હમણાં અમને પૈસા આલવા પડે. અમાર તો હવે ઉંમર થઈ રહી. આમ થોડાક શહેરમાં નકચોક જઈને મરી જાઓ કુવામાં પડીને. જો ધંધો જ નહીં. એ તો ધંધો કરવો પડે. ધંધો મળે તો કરે ચોક હોટલમાં રહી ને હાલ તો પગાર આવી જાય છે બધો. ધંધો ના કરવો હોય એટલે મોહલો બધે. હોટલમાં કાકા કોણ રાખે? તું ચોક જોય એટલા ફેરા હું તને કહું છું કે ગમે એને ચોક નોકરીનું સેટિંગ કર. તું આજ દાડા સુધી કશું જવાબ લાવ્યો નહીં. કાકા ક્ષેત્રમાં તો આવું છું. ક્ષેત્રમાં આવીને શું કરે તું? પેલી વાડેસી દાંતણ લઈને પાછો જતો રહેશે. તો બીજું શું કરવાનું હોય તારે? તું અત્યારે જા, ગમે એને જા. નોકરી લીધા વગર પાછો ના આવતો. 500 રૂપિયા આનતો તો નહીં 500 રૂપિયા જા હેડ. પણ લઈને તું શું 500 રૂપિયા કાકા? રાકે મોનતું નહીં. કાજો વાઇટમાં નોકરી પડી કો લઈને આવરો. ના પડ્યો પણ ગોતવી પડે. કોકને કહો તો કોક નોકરી મળે એમને એમ ચોથી. વાડી હશે વાડી? કશું એવું તો લાગતું જ નહીં કે સારામાં જેવું તો થોડુંક છે જ નહીં. ઉબડેથી કાકા 500 રૂપિયા આનવા છે કે નહીં આનવા? નહીં હાલવા જા હેડ. જે થાતું કર, ભડાકો કરતું હવે નહીં પૈસા માર પાસે. તો જોઈ લેજો વારા. સારું જોહો પર આજો જોયેલા જ છે તમે. જો કે પાળા ના હોય એટલું તો જોઈ લે જોરું. ભડાકો કરશે તોય પૈસા નહીં. હવે ધંધો કરીને જ આવ્યું હવે કરે ના કે પગ ને મેલું કરે. સારું મત મેલશે પગ તારા. એમને પગ મેલશે ને તોય ભાગશે પર અમે. હવે પૈસા કમાઈને તમારા મોઢા ઉપર છોડ્યું. લા જાકે ને તાર મોઢા ઉપર દાંતરડું છોડ્યું હમણે. શું કરવાનું? મારા કાકો હવે આખો દાડી કે પૈસા લાય પૈસા લેતા. મારા કાકો પૈસા સિવાય કોઈ ઓળખતા જ નહીં. શું હવે પૈસા જોઈ લાવવાના હાલતો હાલ તો કોઈ ધંધોય નહીં કોઈ નહીં. પૈસા જોઈ લાવવાના હાલતો હવે કરવાનું શું? હવે કંટાળીને આવ્યો પૈસા લાય આખો દાડી કે કરે છે કે એટલે હવે ઘરે જ આવું જ નહીં મારે. કંટાળી જો હવે પૈસા જોઈ લાવવાના કોઈ ઓય ચમ બેઠા છો એટલે ભાઈ બેઠા છે ચમ કંટાળો આવે. આ થોડીક આપણે રેટ લેવી છે. રેટ ઓએ ના મારું શું રેટ તો મારી છે ને કાબુ સમાય છે કે એટલે મારે રેટ જોવે છે. સારું હજી આંજે આવી જાઓ. હા શું ભાવ છે? ભાવ તો તમારે શું કિંમત જોવે છે? એ તો કરાવડો ને આપણે પણ રેટ જોવે છે આપણે કેટલી ખબર છે? આ થોડીક પડી રિયાલોરી અને આ બધું 1 ટોલું થાય. 1 ટોલું થઈ જાય કેમ થઈ જાય. અને આપણે છે ને 2 ખડાના કપસી જોવે એટલે કેટલા રૂપિયા આનજો? એ તો પણ પા પ્રમાણે પછી આપણે વિચારો થાય ને તમારે. હવ થઈ જાય હવે ફોન કરું ભારો માર દોસ્તાર કરું. હલો હું શું કહું તું અભલ પેલા? ના ઉભો રે મારી વાત તો અભલ પણ તું કબસી પડી છે. કબસી 2 આઈસર જેવી પડી છે તો 2 આઈસર જેટલી જોતી હતી. કોમ છે કોમ? સારું એ તો બસ ફોન કરું હો જલ્દી કરો કે મારે દૂધ ભરાવા આવું. પડી છે હા. કેટલી લોબી ને જમ? અને લોબી નહીં 1-2 દાડા થાય આવતા. ના તો 1 દાડામાં આવી જાય તો ખુદ આવી જાય. હા રાખે પડી તારી જો વહેલા ભાઈ હેડ છે ચા પીને કેટલા વાગે પહોંચશે ખબર છે? 3-4 વાગે પહોંચી જાય એટલે પૈસા પાછા
કપસી આવી જાય ઘેર એટલે પૈસા મળી જાય હો પાછા રોકડા ને રોકડા સારું ફોન પે નો શું ચાલશે નહીં ફોન પે ચાલશે પણ રોકડા અહીંયા હોય તો સારું ને રોકડા ઘરમાં ના હોય કોઈ તરફ પગાર આવે છે એટલે એ પગારમાં શું રહે સારું તો ફોન પે નાખ દેજો ઓકે હા આ કપસીન બધું મારું જ નહોતું પણ કપસીનથી પૈસા ઊભા થઈ ગયા મારે તો હવે કોઈક ધંધો મળ્યો જ છે હવે હારો ધંધો કરે જ દાવું છે અને એના ભાઈ કોણ હતા હું ઓળખતો નહીં તો મારે શું હવે મારે ધંધો મળી ગયો મારા કાકો ચારના કે કરતા હતા કે પૈસા લાય પૈસા કમાવા જો જાતો નહીં હવે તો પૈસા લઈને ડાયરેક્ટ એ મોટા ઉપર છોડવા છે શું ગણ કરતા આખો દાડી હવે તો ધંધો અમે મળી જ જોશે એ ભાઈ મારે ઘર લઈ જાવ છે મળશે કરતો નહીં મળે ડબ્બો મળશે ડબ્બો લે શું દોઢું બોલો છો હું તો મજાક કરું છું હા પણ મારે કપસી જોતી હતી કેટલા ટોલો કે ખટારો તઈ ખટારા જોવે છે એટલે ટાબુ સણવાન છે ઓવે મારા ભાઈબંધે મને કીધું તું કે આ જગ્યા ઉપર જાવ તો તમે મળી રહે ચાર જરૂર છે તમારે કાલે મેકલાવજો ને પમ દાડે આવશે તો ચાલશે હેડો એક ભાઈ વહેલા આવ્યા હતા કે હા આ જીરા કહેતા હતા હજી કાલ ઈયોને ઓર્ડર છે તો પમ દડાઈ જાય ને હા બે આઈસર છે એટલે સારું અને ભાવ શું છે ભાવ તો પછી તો નક્કી કરશે આપણે બે જણા સારું હેડો આમ પૈસા મળી જાય હો સારું ભાઈ હા વાત કો થોડુંક ડાઉટ પેમેન્ટ તો આનતા જો આવવું પડશે હા બોલો છું તો આનું લે નવડો જ નહીં જડતો ને તમે લસી આલો કેમ ભણ્યા નહીં જ્યાં તા પણ ઓછું જ્યાં તા એટલે નહીં આવડ્યું લો બસ નોખજો રા એ તો હમણાં પેલા દાતા આવી જાય સારું મારા કાકો ચારના કહેતા હતા કે ધંધો કર ધંધો હવે તો ધંધોય મળી ગયો છે અને હવે કમ્પ્લીટ ધંધો હેડ્યો થાય ભાઈબંધ સારો છે કે એટલે કબસી પોકાડે જાય છે હવે ધંધામાંથી કમિશન ખાવું જ પડશે ગાડી લાવવી પડશે હવે નક્કી કોઈ છે જ નહીં સાધન તો હવે મારા કાકાને હવે જવાબ તો ફાવશે હોમ હવે તો કમિશન ખાવા સિવાય કોઈ છુટકારો જ નહીં હવે ગાડી લઈને હવે તો ધંધો મળી જશે કાકા કેટલા વર્ષે આપણી ભેળા છે પજેલા જ નાનપણમાં તો મને તો ઘરથી જ કાઢી મળ્યો તો ને હવે પજે લાગુ જો મોટા થઈ ગયા તો કોઈ સંસ્કાર જેવું નહીં તમારા આમ તો તમારાથી હું મોટો નહીં થઈ જતો આખો બહાર રહી રહીને ચો છો મોટા થઈ જશો તમને કગરું પજે લાગુ કહેતા હોય તો તો લાગો કે તાર કેટલા વર્ષે હું આવ્યો કરે શર્માતા નહીં ઉડ્યા છું આમ રહે હવે આમ પેલી ઝોપલી બોધેરી દાદે કાકા હું તો બજારમાં રહી રહીને કશું આવડતું નહીં ઝોપલું બોપલું તમે એક તો ગોમમાં પડ્યા એમ કરો છો એટલે તમે ગામમાં જ મોટા છો સિટીમ કોઈ 10 વર્ષથી જ જાશો પણ સિટીમાં તો તમારે ઝોપલું નહીં બધવા જતા એ તો બધું શીખવું પડે દાડ હવે તારે ઉપર બેહા ને આ બાજુ કોટા પડ્યા છે કાકા મેં તાર 500 રૂપિયા સંપલ લાવ્યા તમે કોટમ બગડો રહ્યા મારે બગડી જાય એમ ઓવે એટલે હવે મોઢે ભૂગડ રહે એટલે હમણાં થઈ જાય હવે ચોય આના મોઢે ધાકે ને થાપાયું શર્માતું નહીં લગાર પણ વગાડો કાકા તમે શું યાર આવું કરો છો મજૂરી કરીને મોટા કર્યા હોય ને હવે સંપલ ભૂગડવા આવ્યા છે અરે નાનપણમાં તો ઘરથી જ કાઢી મળ્યો તો મને તે તો મજૂરી કરવા એમ કે છોકરો મોટો બિઝનેસમેન બનાય એમ અમે તમે ભણવામાં તો કોઈ હું તો જેવી મજૂરી બરોબર છે કરું બધું જેવી મજૂરી કરું હાલ તો એ તો અમે સારા રસ્તે ચડા ને કોઈ રહ્યા હોત ને તો કડિયા કોમ જ કરતા હોત તમે બંધ તમે નાનપણમાં શું કહેતા હતા મને વાત ખબર છે પેલે કે વાટમાં કે નોકરી પડી છે લઈને આવ્યો હું ગોતવા જો હતો અચ્છે કોઈ જડ્યું નતું તો એમને એમ તું આટલો મોટો થઈ જાવ પૈસા વાળો થઈ ગયો એ તો હું જઈને ધંધો કર્યો તારે પૈસા આવ્યા છે કોઈ જે હું એ ધંધો કરવાનું જ કહેતો હતો એ તો પછી અમે એને જઈને વાટમાં જઈને બગી રખડ્યા ને તાર બધું મગજમાં આવ્યું એમને તો મને નહીં આવ્યું ઓય તો ગાડી હવે ચેવી લાવી છે આપણે બે જણા જવા ફરશે ચાલ આવી છે
બહાર પડી આપણે આપણા ઘરે મળીને આવ્યા છે. મુહૂર્ત છે મુહૂર્ત તમારા પગલા પડાવવાનું છે. તમને હું ઉપાડી બોન્ડરી પર છોડશું. માફી ભૂલ ન કે થાપ આવ્યું હોય પણ બજારમાં તો એવું જ હોય. આ તમારા પગ રહ્યા ને ત્યાં બોન્ડરી ઉપર છોડવાના હોય કંકુવાળા કરીને. તારું કપાળ છોડ જાય ને. એ બધા કંકુવાળા કરે ને આપણે તમારો પગ થોડોક લોહીવાળો કરશે. શું કે છે? તમારા પગ રહ્યા ને એને આપણે લોહીવાળા કરીને પછી કંકુના પગલા પાડા આપણે. એટલે આપણી ગાડી જો આપકે ના એમ. એમ કરતી હું ઘેર આવો ને હા તો નશાંગ ગોળી આલી અને પગ છે ને સુલામ કાલજે પરા મારા. પણ કાકા એવા પગ તો હું ગાડીને આડવાડી હો તમે કીધું. શાંતિ થતી હોય તો તમન એમ નહીં કહેતો. ગાડી ચી લાવી તો પૂછો. લાઈ છે વળી ફોરી ચી લાવી છે મને કહેતો તમે તો. ચી લાવી છે તમે કહેતો. કેટલા લાખ રૂપિયા વાળી લાવી છે? 50,000 ની. 50,000 રૂપિયાનું તો એનો ટાયર જ આવે છે ખાલી. ટાયર એકલું એમ ચેવી લાઈ છે તે? 2 રૂપિયા ખાલી હવા ભરાવાના આલું ટાયર ચેક કરાવવાના. ઓય અમે 400 રૂપિયામાં તો કડિયા કોમી જશો. એ તો હાલ તો હું આયરો સારું કર્યું કરે ને તમારે હારું હું શૂટર હાલવાનો હતો. પેલું આવે ને નવું નેહર્યું ને તું ગેસ વાળું પેટ્રોલ તો પટી ગયો અમે. ઓળખું છું તું, હું તને ઓળખું છું. પાણી સડાવા આવ્યા છો, જાવ પડ કશું લાવ્યું નહીં હોય. લાવ્યું છે પેલી કાળી ગાડી લાવી ફોર્ચ્યુનર. તમારે એટલે આવે છે. તો અમે તો એને ઉભા રહ્યા, અમારે તો મોઢું એકલું દેખાય. એ તો એવું તો દેખાવાનું પછી ક્યાંક તમે ફરવા જાવ ને ઉભા રહ્યા હોય તો જાણે કે માથું કાપીને એના ઉપર મેલ્યું છે એવું લાગે. પણ તમે બેઠા હશે ને તો કેવું લાગશે ખબર છે? આ ચિયા ગોમનો ડોહો છે આવી ગાડીમાં બેઠો છે. વટ પડે ચીવો પડે ખબર છે? ચો લાગે અસલ અસલ. ખાલી ગળાની શોગન. તમે બેસજો ખાલી ગાડીમાં તાર ખબર પડશે. તમે ખાલી એમ કહો ને બટન દબાવશો ને કાશ બધા ઉઘડી જાય. તમારે કેવું આખું ગાડીમાં છે ને કોતો ઈજી ગાડીમાં મહિનો કેરાવાના શું કે તમને હું શીખવાડી જવું ને પછી હું જાતો રહું ગાડી મિલીને. તમે તો રાખજો ગમે તમે તો જેટલા દુશ્મન હોય ને એટલે ઠોચી જવાની. તો જબ્બર મજા આવી છે, જબ્બર મજા આવી છે. હું જાતો રહું. હવે તો જેટલા હવા પડેલા છે ને બધાને ઉલાડવા છે એમ. હવે એમ કરું જબર તે જબર સારું કર્યું છે. મારા સંસ્કાર અડ્યા છે. ઓ તમારો સંસ્કાર નહીં અડ્યા. એ તો ભાઈબંધ એવો હતો કે એ તો હું બિઝનેસ એવો કર્યો ને પેલો કોકરી વેચી કર્યો મેં બિઝનેસ. તો વાત ભલ તું જાણો હતો હું તને દાયડી કહેતો પૈસા કમો. તમે બહુ રાડે પાડતા કે નહીં કમાવા. પણ હીરું હું ચેમ કહેતો તમારા માટે જ કહેતો. તમે અત્યારે મોટા છે એ મારું અભળ્યું અને તમે મજૂરી કરવાનું જોર રાખ્યું અને હવે તમે હીરી ગાડી મારા માટે લાવી. હું તો તમે આજ ખબર છે બહે ગાડી અચીને આવ્યો છું. એટલે પેલા રહ્યા ને અમારા સાઈડવાળા ઘરે નહીં રહે છે ને આપણે સાઈડવાળા હીરા કે તા કાકો કે જાતા રહ્યા છે કે મેં તો નવી ગાડી ચેટલી આચી બસતો. જે હતા હીરા બતાવજો મન. એ તો હવે બહારના છે હીરા. તમારે જો ફોટો બતાવ્યો તો પેલું વોટ્સઅપ કે ને એમાં 2 લાખ રૂપિયાનો ફોન લાવ્યો મેં હમણાં. મન રિયાલ કે કોક એવું. એટલે કાકા તમને એવું કશું ના આવડે. ઓવે એટલે ઘરે જોવા થાય મારે તો દાડો જાતો નહીં રાતે જાતી નહીં. કાકા ટીવી લઈ આલો એ રિયાલ છે પણ વાતો બસ. ઓએ જુઓ બારે પેટ્રોલ ખૂટે ને તો આપણે ટીવીમાં બતાવે કે ખૂટી ગયું બધું પેટ્રોલ. પછી ટીવીમાં નાખવાનું ટીવીમાં નાખવાનું કશું નહીં. તમારે વહેલા ઉઠીને સોપાડી જવાની પછી સુઈ જવાનું. તો સુઈ જતાના પાછું જોહે કોણ પાછું? મારે કેવું માનતા નહીં તમે. એટલે ટીવી જોવાની કે ગાડી જોવાની મારે? ના ગાડી રાખો ને આપણે તમે ત્યાં ગોમાં ફરજો વટ પડાવો વટ. એ તો બરોબર છે પણ હવે મોટા થઈ ગયા છો ને તે તમારા બાથી મોટા ના થતા. અને એક વાત ભાઈ કે હું તમારો બા છું અને એક વાત યાદ રાખવાની કે જે બા કહેતો હોય ને એ બધું છોકરાના હારા માટે જ કહેતો હોય. હાસું અમુક તો મારા વર્ષે ખોટું લગાડશે એમ. તમારે એક સહી કરવાની છે એક ટકોણ. શેમાં? બંદૂક લાવવાની છે ને એમાં લાયસન્સની કાકાની સહી માગે છે. આપણે ફોર્ચ્યુનરમાં મેળવા મોરી લાવવી પડશે એમ. સાચી ફૂલે છે મારે હવે. કશું નહીં. તમને તો બંદૂકમાં હાલશો નહીં પાછું હો. તમે તો ગામમાં 2 વખત દંડ લઈને જો એ દાદાગીરી કરશો. પેલો નાસ્તો લાવ્યો છે બજારથી દાબેલી પપ ને એવું હેડજો ખા પારું ઘેર છે હેડ.